આગામી ગણેશ મહોત્સવને લઈને પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકો અને આગેવાનો વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખાસ કરીને શ્રીજીની આગમન યાત્રા અને શોભાયાત્રા સમયસર શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત નગરપાલિકાના સભ્યો, વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો અને ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા આયોજકોને સૂચના આપવામાં આવી હતી કે આગમન યાત્રા દરમિયાન શિસ્ત જાળવવામાં આવે અને જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવા કોઈ સ્ટન્ટ કે પ્રવૃત્તિ કરવામાં ન આવે। સાથે જ ડીજે સિસ્ટમમાં ભક્તિ અને દેશભક્તિના ગીતોને પ્રાધાન્ય આપવા તેમજ યાત્રા દરમિયાન ટ્રાફિકની વ્યવસ્થા ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી। શ્રીજીની આગમન યાત્રા યોજાતા પહેલા પોલીસની જરૂરી પરવાનગી લેવાનું પણ આયોજકોને જણાવાયું હતું। બેઠક દરમિયાન ગણેશ મંડળના આયોજકો અને આગેવાનોએ પણ વિવિધ સૂચનો અને મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા ગણેશ આગમનના અનુસંધાને ગણેશ મંડળોની બેઠક રાખેલી હતી। એમાં પાદરના પીઆઈ ગોહિલ સાહેબે જે સૂચનો કરેલા એ સૂચનો મુજબ ગણેશ મંડળોએ ખાતરી આપેલી છે કે શાંતિપૂર્વક અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ મુજબ ગણેશજીને એમના વિસ્તારમાં લઈ જશે અને શાંતિપૂર્ણ માહોલ જાળવશે। જે ટ્રાફિક વ્યવસ્થા છે, જ્યાં હોસ્પિટલો આવતી હોય ત્યાં અવાજ ઓછો રાખવો અને બીજી અંદરો અંદર ગણેશ મંડળોમાં ડીજેને લઈને કોઈ પણ પ્રકારની હરીફાઈ ના થાય એવા અનેક પ્રકારના સૂચનો આપેલા છે અને દરેકને રજીસ્ટ્રેશન કરાવીને પરવાનગી લેવાનું કીધેલું છે।